કેમ છે પાર્ટી? હર હર મહાદેવ. તો જસ્ટ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગલતેશ્વર ને સામે આપણી બાઇક પાર્કિંગ કરી દીધી છે આપણે ને સંજયભાઈ હાથમાં ઠેલીઓ લઈ લીધી છે. ઠંડુ પાણી પીવા જઈએ છીએ. હા ને અમે બે જઈએ છીએ અત્યારે ઠંડુ પાણી પીવા, કારણ કે તડકો છે અત્યારે બહુ અને બપોરના વાગી ગયા છે 2, એટલે ગલતેશ્વર આવ્યા છીએ. તો આવશે, ખૂબ મજા. તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. ગલતેશ્વર મહાદેવના મંદિરે 12 જ્યોતિર્લિંગ છે, તો આપણે જઈએ છીએ એમના દર્શન કરવા માટે અને દર્શન કરીને પછી આપણે જવાના છીએ સામે નાવા, સામેથી ટિકિટ લઈને. તો આવશે ખૂબ મજા. તો મોટી સરસ મજાની મહાદેવની મૂર્તિ છે અને આ મારો બીજો વ્લોગ છે. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ ટિકિટ લેવા માટે. ભાઈ ટિકિટ લેવી ફરજિયાત છે અને પાસ જમા કરવા પણ ફરજિયાત છે, બરોબર ને? હા, તાપી નદી આ જ છે, સામે રેતી કાઢી જ. તો ફાઇનલી આપણે અત્યારે તાપી નદીના કાંઠે પહોંચી ગયા છીએ અને અહીં આવી ગયા છીએ ગલતેશ્વર. ખાસ કરીને ઉનાળાનો સમય છે એટલે નાવા જ આવ્યા છીએ. પબ્લિક પણ આજે બહુ છે. આડા દિવસે એટલી પબ્લિક હોય તો શનિવાર રવિવારે પગ નો મેં કઈ. તમે ગલતેશ્વર ગમે ત્યારે આવો ત્યારે કાંઈ રૂમો આપેલી છે. રૂમની અંદર આવીને તમે તમારા નાઇટ ડ્રેસ લાવ્યા હોય નાવા માટેના તો ચેન્જ કરી શકો છો. તો ફાઇનલી આપણે અત્યારે કપડાં ચેન્જ કરી લીધા છે, નાઇટ વેર કરી લીધું છે અને ક્યાંથી જવાનું છે? અહીંયાથી. આ 2 થેલી હાસવી નહીં, ભારે પડશે, બાકી તકલીફ કાંઈ બીજી છે નહીં. આવશે ખૂબ મજા. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ નાવા માટે. આવે છે ખૂબ મજા. અત્યારે ટ્રાફિક તો બહુ ફૂલ છે. જોજેલા બધા નહીં ઉલાડતો. ભાઈ સંજયભાઈ નાવા ગયા છે, મોટા તરવૈયા છે. હવે ખૂબ હા ભાઈ વાહ. આજે તો આડા દિવસે આવ્યા છે, ગુરુવાર છે, બાકી શનિવાર રવિવાર આવે તો ટ્રાફિક બહુ હોય છે. પબ્લિકનો ઝીણો અવાજ એટલો આવે છે ને આપણે બોલવું હું ખબર નથી પડતી. બ્લોગિંગ કરીએ છીએ એટલે આપણે ઊભા છીએ કાંઠે અત્યારે. આ લોકો નાઈને આવે પછી આપણે જવાનું છે. અમારા સંજયભાઈ દૂર સુધી આગળ વયા ગયા છે, સામે છે દેખાતા નથી. આમાં ગોતવા આકરા પડશે ભાઈ. ગલતેશ્વર નાવા આવવું હોય તો ખાસ કરીને આડા દિવસે આવશે ખૂબ મજા. કડિયા છે પાણી કઈ. આપણે પહેલી વાર આવ્યા છીએ ગલતેશ્વર નાવા અને જઈશું નાવા. આવશે ખૂબ મજા. કઈ રીતે આવે છે ખબર છે? મહેશભાઈ હવે ડૂબકી મારે છે. જા મહેશભાઈ નાક પકડીને મારે છે, પીવે છે.
આવું ઉનાળામાં બહુ મજા આવે છે અહીંયા. અમે અત્યારે નાના કુંડમાં આવ્યા છીએ, મોટા કુંડમાં નાહવા જવાનું છે, હજી બાકી છે. ચારે બાજુ બધા નાના છોકરા નાય છે, આ મીડિયમ અને મોટી જેને વધારે નાહવું હોય તો ઓલા કુંડમાં. 4 કુંડ છે ઓલરેડી અહીંયા. તો 4 કુંડમાંથી તમને જેટલા પાણીમાં ઊંડામાં નાહવું હોય, સસરામાં નાહવું હોય તો આવે છે. ગલતેશ્વરમાં જુઓ તમે, બહુ મજા આવે છે એને ઠેકડા મારવાની, ધબધબાટી બોલાવે છે ઠેકડા મારવાની. હા મોજ, હા ગલતેશ્વર મહાદેવના મંદિર આપણે આવ્યા, આવી ખૂબ મજા. તો અત્યારે ધીમે ધીમે અમે દાદરા ચડી છીએ અને જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. પણ એકવાર અવશ્ય આવજો ને, લાભ લેજો ને, મજા આવશે.
દ્વારકેશ્વર મહાદેવના સાનિધ્યમાં સરસ મજાનું રામજી મંદિર છે. સંજયભાઈને ડ્રાઇવિંગ કરાવવાનું છે આજે એની પાસે. સાંડલો એમ કર્યો તમારા કપાળે બાકી મહાદેવનો. હા, એમાં કાંઈ ઘટે નહીં. તો આજ માટે એટલું. ફરી મળીએ આપણે નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.